નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું. સાથીઓ, આજનો વિષય જોરદાર છે, એટલું યાદ રાખજો. શિયાળો ચાલુ છે, ઢાડી પડવાનું ચાલુ છે, અને આવી ઢાડીના અંદર મોજ કરવી હોય અને મોજે દરિયા કરવું હોય, આહા, તમારા લગ્ન થઈ ગયેલા હોય, ઓહો, અરે તમે ઓઠાના હોય અને કુંવારા ના હોય ને બૈરું હોય, કોકને ચાલુ હોય પ્રેમ પ્રેમ કરતા હોય, લવ બહુ કરતા હોય, આહા, અને બરાબરની ટેન્ટી રમી હોય, સગ્ગા ચોગ્ગા મારવા હોય, આહા, તો એનો લગતો વિડીયો છે એટલું બધું. પણ ઘણા પુરુષોને એક સમીક્ષા ચેવી હોય છે ખબર છે? ઘણા લોકો વાયગ્રા ગોળી લેતા હોય છે એટલું બધું. અને ઘણા લોકોને તો કેવું છે ખબર છે, એમને આગળ પેઢી વધારવી હોય, બાળક પેદા કરવું હોય તો એમને તો પેલું હોતું નહીં, એટલું બધું વીર્ય બનતું નથી, એટલે કે શુક્રાણુ બનતા નથી એટલું આદરી ગયું. અને હોય તો પાતળું હોય, ઘાટું બનતું નથી. સાથીઓ, વીર્યને એકદમ ઘાટું એટલે કે શુક્રાણુને ઘાટું બનાવવું તો આ વિડીયો અંત સુધી જોવો એટલું. સેક્સ પાવરનો વધારો હોય તો વિડીયો અંત સુધી જોવો એટલું. કારણ કે બધી પ્રકારનું સોલ્યુશન છે એટલું યાદ રાખજો આપણા પાસે. કારણ કે આપણે સેક્સ્યુઅલોજી છે એટલું યાદ રાખજો. કહેવાનો મતલબ આપણે સેક્સ્યુઅલોજી ડૉક્ટર જ કહેવામાં આવે છે એટલું યાદ રાખજો. પણ ડોબા ડૉક્ટર છે એટલું યાદ રાખજો. અવળું અંજીસર આલોવાળા અમે છે એટલું યાદ. સીધું અંજીસર આલોવાળા અમે નહીં એટલું યાદ રાખજો. અમે તો ખાલી વિડીયો બનાવીને તમને માહિતી આપે એ જ. બાકી ઓહો, ઠંડી પડે છે, આવી જા જાનું, આવી જા બાજુના અંદર, આહા. સાથીઓ, સત વાત કરું, તમારો જો પાળેલો પોપટ એટલે કે પક્ષી કહેવામાં આવે, જેને ચકો કહેવામાં આવે છે, જે આકાશના અંદર ઉડે છે ને, એ વીક પડી ગયેલો હોય અને ઢીલો રહેતો હોય અને નરમ રહેતો ને આમ હુઈ ગયેલો રહેતો હોય, અને તમારી ઘરવાળી પ્રેમિકા બહુ રમાડે છે, એને બહુ રમાડે છે, કિસ્સો બીસો બધું કરે છે એટલું યાદ રાખજો. પણ એ છે ઓમ નોમ રહેશે એટલું યાદ રાખજો. અને ઓમ રહેતો નહીં તો સાથીઓ ગભરાશો નહીં, કોઈ ચિંતા કરશો ને, આપણે છે એટલું યાદ રાખજો, ડોબા ડૉક્ટર. હા, આપણે એવા ડૉક્ટર છે એટલું યાદ રાખજો. એટલે આ વિડીયો અંત સુધી જોજો, તમારું બધું સોલ્વ થઈ જશે એટલું યાદ રાખજો. અને પછી તમારી ઘરવાળી સાથે તમે મોજે દરિયા કરશો એટલું યાદ રાખજો. સાથીઓ, જો તમે વ્યસન કરતા હો, કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોય, ગુટકા, બીડી, તમાકુ, બિરાજ કોઈ પણ પ્રકારનું તમે સેવન કરતા હોય, વિમલ ખાતા હોય, કોઈ પણ ખાતા હોય, માવો બાવો કોઈ પણ ખાતા હોય, દારૂ બારૂ પીતા હોય, ઇંગ્લિશ પીતા હોય, બધું બંધ કરી નાખજો એટલું યાદ રાખજો. બંધ કરી નાખજો એટલું યાદ રાખજો. 10-15 દાડા સુધી બંધ કરો, તમને કેવું રિઝલ્ટ મળે છે પછી મને કોમેન્ટના અંદર કહેજો. આ વિડીયો જોઈને ફરીથી એટલું યાદ રાખજો. સાચું કહું છું, વ્યસન તમને બરબાદ કરશે એટલું યાદ રાખજો. વ્યસન થઈ છે ને તમારી ઘરવાળી બીજાને લઈને નહીં જાય એટલું યાદ રાખજો. અને તમે જેને સાલું હોય ને એ બીજાને સાલું થઈ જાય એટલું યાદ રાખજો. કારણ કે તમે કશું ના કરી કહો તો પછી બીજે જ જવાની જ છે ને એટલું યાદ રાખજો. એટલે કે પહેલાં વ્યસન છોડો એટલું યાદ રાખજો. અને બીજો આ ધંધો કરતા હોય, આ નોકરી, કારણ કે આ ધંધો ના કરાય એટલું યાદ રાખજો. જે આ ખેંચીનો જે લોડિંગવાળો ધંધો કરો છો તમે, હાથલારી ખેંચવાનો, એટલે કે પેલું લોડિંગવાળું વજનવાળું બધો માલ સામાનનું બધું કરો છો ને, એ બધું બંધ કરી દેવાનું. એનાથી છે ને શરીરના અંદર વીકનેસ આવી જાય, શારીરિક નબળાઈ આવી જાય એટલું યાદ રાખજો. અને સાથીઓ, એક બીજી પણ વાત કરી નાખું છું. સાથીઓ, બને એટલી ઘડી લીલી શાકભાજીનું સેવન કરો. મેથી ખાઓ, તોદરતાની ભાજી ખાઓ, પાલકની ભાજી ખાઓ, જેટલી લીલી શાકભાજી હોય ખાવાનું જોર રાખો. અને શિયાળો છે, શિયાળાની અંદર ઘણી બધી સબ્જીઓ હોય છે, રેગડા બેગડા ખાવાનું જોર રાખો. ઘણા વયનું હોય છે એટલું બધું જે શિયાળાની અંદર જે સબ્જી આવે છે બધું ખાવાનું જોર રાખો. ગાજર બાજર ખાવાનું જોર રાખો, ગાજર જેવું થઈ જાય એટલું યાદ રાખજો. હા, શું કહું છું એટલું યાદ રાખજો. બધાને ગાજર જેવું હોય, તમારે ગાજર જેવું થઈ જાય એટલું યાદ. સાચું કહું છું, વિડીયો અંત સુધી જોવો અને વિડીયો પસંદ આવે ને દબાઈને લાઈક કરો એટલું યાદ રાખજો. કારણ કે એક લાઈક મારા વિડીયોને તમે કરશો ને, તો મારી ચેનલનું મોટિવેશન વધી જાય, પ્લસ મારી આબરૂ વધી જાય, પ્લસ મારી ક્રેડિટ વધી જાય અને મને વિડીયો બનાવવાનો શોખ થાય. સાથીઓ, લાઈક કરી નાખો, બહુ ઓછી લાઈકો કરો છો એટલું યાદ રાખજો. સાથીઓ, એક બીજી પણ વાત કરી નાખું, લીલું લસણ મળે છે એટલું યાદ રાખજો. લીલું લસણ ખાવાનું જોર રાખો એટલું યાદ રાખજો. લીલા લસણની ચટણી ખાઓ, કો તો લીલા લસણનું શાક બનાવીને ખાઓ, કો તો હૂકું લસણ મળે ને એને આખું બાફીને એ ખાવાનું જોર રાખો એટલું. કો તો લસણની કળીઓ પોછો વહેલી સવારે, કો તો રાતે ઊંઘવાના ટાઈમે ટાટવાનું જોર રાખો. કો તો ડુંગળી હુકાઈ જેલી મળે ને, કો તો લીલી ડુંગળી મળે એની કઢી બનાવીને ખાઓ, હુકાઈ જેલી ડુંગળી મળે બાજરીના રોટલા સાથે ખાઓ એટલું યાદ રાખજો. કો તો એક દેશી ભોણું તમને કહી દઉં શુદ્ધ ભાષાની અંદર, એ છે ને સેક્સ પાવરને વધારે છે ને વીર્યને પણ વધારે છે. દહીં લેવાની છે, 500 જેટલી દહીં વાટકાની અંદર લેવાની છે. એના અંદર બાજરીનો રોટલો ભાજી દેવાનો છે, એના ઉપર ડુંગળી નાખી દેવાની, હુક્કી ડુંગળી નાખી દેવાની છે. સાથીઓને એ ત્રણેય વસ્તુ મિશ્રણ બનાવીને, એટલે કે દહીં, બાજરીનો રોટલો અને ડુંગળી, એ ત્રણેયનું મિશ્રણ બનાવીને ખાશો ને, કારણ કે આ રાજસ્થાનનું ભોણું છે એટલું યાદ રાખજો. બહુ શક્તિશાળી ભોણું કહેવામાં આવે છે, દેશી ભોણું. અને અમારા ગુજરાતના અંદર આ પણ ભોણું બેસ્ટ કહેવામાં આવે છે, કારણ કે હું પોતે ખાઉં છું એટલું યાદ રાખજો. અને ગંઢિયા બહુ ખાઈ છે એટલું યાદ. એટલે ગંઢિયા પાછા પડતા નથી એટલું યાદ. તમે પાછા પડવાના નહીં એટલું યાદ. સાચું કહું, આ દેશી જે મેં તમને ઉપાય કીધો ને, એ તો ખાટલો પલંગ તોડી નાખે એવો છે એટલું યાદ રાખજો. પાછો પડશે નહીં એટલું યાદ રાખજો. અને પોપટ તો એટલો ગરમ થાય ને,
અગ્નિગોળે એટલે કે આમ લાલ ઝોળ થાય એટલું વાત રાખજો. બહુ વરાશા જેવી છે પેટના અંદર, એને હાચવીને રાખવાનો. તમારા લગ્ન થઈ ગયેલા પેણે બૈરું હોય તો સારું છે, બાજુ મૂંઝું હોય તો વાહ ભલા છે, પણ બૈરાને સાવતી રહેવા જરૂર છે. કારણ કે આ બહુ કળ કરશે નહીં આશીર્વાદ, કારણ કે બહુ ભણું જબરું છે એટલું વાત રાખજો. સાચું કહું છું, દેશી ભણું છે. તાનસી ખોરાક બે છે એટલું વાત રાખજો. એક લસણ અને ડુંગળી બહુ તાનસી ખોરાક છે એટલું વાત રાખજો. એ છે ને સેક્સ પાવરનો વધારે છે, વીર્યને વધારે છે, અને વીર્યને મજબૂત કરી નાખે છે. અને છાશ પીવાનું જોર રાખો, એટલે દહીં ખાવાનું જોર રાખો, એટલે દૂધથી બનાવેલી તમામ વસ્તુનું તમે સેવન કરશો ને તો ઓમ રે હે, અને વીર્ય પણ વધશે એટલું વાત રાખજો. કારણ કે દૂધ ધોળું છે તો પેલું ધોળું જ આવવાનું છે એટલું વાત રાખજો. અને સાથીઓ બ્રહ્મચારી પાલન કરો, એટલે ખોટી આદતો કરતા હોય તો કરવાનું બંધ કરી નાખો. જે ખોટી જોબો નોકરીઓ બોકરીઓ કરતા બધું બંધ કરી નાખો, અને બ્રહ્મચારીનું પાલન કરો. એક વીર્યનું ટેપું લોહીના 100 ટીપા બરાબર છે એટલું વાત રાખજો. અને સાથીઓ બને એટલી ઘડી ડ્રાયફ્રૂટનું સેવન કરો એટલું વાત રાખજો. હવે ડ્રાયફ્રૂટો તો ઘણા બધા આવે છે, કિસમિસ આવે છે, બદામ આવે છે, અખરોટ આવે છે, ખરબૂજના બીજ આવે છે, એટલે કે પંપી શીટ આવે છે. એટલે કે જેટલા ડ્રાયફ્રૂટ આવે છે ડ્રાયફ્રૂટનું સેવન કરવાનું જોર રાખો. એનાથી પણ વીર્ય બનશે અને વીર્ય મજબૂત થશે, જે પતલું છે જાડું થશે એટલું વાત રાખજો. સાથીઓ આ બધું જે વસ્તુ મેં તમને કીધી ને, ખોરાક બોરાક ખાવાનું જોર રાખો એટલું વાત રાખજો. શરીરના અંદર જો લોહીની કમી આવે ને તો આ પ્રોબ્લેમ થાય છે એટલું વાત રાખજો. એટલે કે બધું લોહી પણ વધારો એટલું વાત રાખજો. ખાવા પીવાનું જોર રાખો, બીટ ખાવાનું જોર રાખો, લીલી હળદર ખાવાનું જોર રાખો. જેટલું હોય એટલું બધું ઉધ્યું બુધ્યું ટાટકાવાનું જોર રાખો, પેટમાં ઘાલવાનું જોર રાખો એટલું બધું. કચોરીઓને લાડવાનું બાડવા બધું ખાવાનું જોર રાખો એટલું વાત રાખજો. અને બધું ટાટકા કરો ને એટલે બધા હારા ઓણા થઈ જાય, બધા કંકુના થઈ જાય એટલું વાત રાખજો. રહેતા ઓટોમેટિક આમ ખાલી તમારી ઘરવાળી ખાલી હાથ અડાડશે ને એટલે વાત પડતી ઓમ શપ લગાઈ શપ આમ તૈયાર થઈ જાય એટલું વાત રાખજો. સાચું કહું છું, કારણ કે આ બધું છે ને ખોરાકથી બધું છે જે છે કહેતા, પણ વ્યસન છોડી મૂકવાની એટલું વાત. તમારી લાઈફને તમારી જિંદગીને તમારે સુધારવી હોય ને તો વ્યસન છોડી નાખો. વ્યસન તમને બરબાદ કરી નાખશે. સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરો. ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો. મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ ઠોર નંબર પર. સાથીઓ ભૈલુંને ફેમસ કરી નાખો આખા ગુજરાતના અંદર. આમ ધકેલી દોરો એટલું વાત. પણ તમે મને ફેમસ ચો કરવાના છો, મને તો ટોટીઓ ખેંચીને ભોજ લાવવાના છે, કદી મને આગળ લાવવાના નહીં. કારણ કે એવું બને છે એક જણો આગળ વધતો હોય એને પાડવાની કોશિશ કરવામાં આવે છે એટલું વાત રહ્યું. પણ તમે મને આગળ તો લાવવાના નહીં. તમને યોગ્ય લાગે કરજો સાથીઓ. આવજો, બાય બાય, સીવ ટાટા.